હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે પાલક પનીર બનાવીએ. પાલક પનીર બનાવવા માટે પહેલાં પાલકને આપણે બ્લાન્ચ કરશું. એના માટે મોટા વાસણમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. અહીંયા મેં પાલકની સ્ટેમ છે એ પણ નાખી છે, એટલે 3 મિનિટ માટે હું એને કૂક કરીશ. 3 મિનિટમાં જો પાલક સરસ રીતે બ્લાન્ચ થઈ ગઈ છે. હવે એને ગરમ પાણીમાંથી કાઢી પાણી બધું ગરમ કાઢી નાખવાનું. પછી એને આઈસ વોટરમાં નાખી દેવાનું, એને ઠંડી કરી લેવાની. તરત આઈસ વોટરમાં નાખવાથી શું છે કે એનો કલર એવો જ રહે છે ને તરત ઠંડી થઈ જશે. પછી એને આવી રીતે સ્ક્વીઝ કરી મિક્સીના જારમાં નાખી દેશું અને પીસી લેશું. પાલક સાથે 2 લીલા મરચાં નાખી દીધા છે એટલે સાથે પીસાઈ જાય. તો આવી રીતે મેં પીસી લીધી છે પાલકને. અહીંયા પેનમાં 1 ટીસ્પૂન ઓઇલ નાખ્યું છે અને અડધી ટીસ્પૂન જીરું શેકાઈ જાય એટલે 2 ટેબલ સ્પૂન જેટલું બટર નાખી દેવાનું. ઘી કે બટર તમને ગમે તો નાખવાનું, નહીં તો તમે ઓઇલથી પણ બનાવી શકો છો. 2 ટેબલ સ્પૂન ચોપ લસણ નાખ્યું છે. એ થોડું સોતે થાય પછી લીલું મરચું અને 1 ટેબલ સ્પૂન આદું એ પણ ચોપ કરીને નાખવાનું અને ગુલાબી થાય ત્યાં સુધી સોતે કરવાનું. આદુ મરચાં લસણ બરાબર સોતે થઈ ગયા છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને લીધી છે, એ નાખી દેવાની અને સ્ટર કરતું રહેવાનું. ડુંગળી ટ્રાન્સલ્યુસન્ટ દેખાવા લાગે ત્યારે ચેક કરી લેવાની. જો થોડી સોફ્ટ થઈ ગઈ છે તો એની અંદર પીસેલી પાલક નાખી દેવાની અને સારી રીતે મિક્સ કરી દેવાનું. પાલક પનીરમાં સિમ્પલ મસાલા કરવાથી પાલક અને પનીરનો ટેસ્ટ સારો આવે છે. મસાલામાં બીજું કાંઈ નથી નાખ્યું. અહીંયા ટેસ્ટ પ્રમાણે નિમક નાખ્યું છે, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે. એ ઓપ્શનલ છે, તમને ગમે તો નાખો, નહીં તો આપણે લીલું મરચું પહેલાં એડ કર્યું છે. પાલક થોડીવાર કૂક થઈ જાય ત્યારબાદ પનીર નાખી મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે, વધારે નહીં કરવાનું. વધારે કૂક કરશો તો એનો ટેસ્ટ અને કલર બંને બદલાઈ જશે. હવે એની અંદર ક્રીમ નાખી અને મિક્સ કરી દેવાનું. જુઓ પાલક પનીરનો કલર કેટલો સરસ ગ્રીન જ દેખાય છે. પાલક પનીર રેડી છે, સર્વ કરીએ. તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન.